કરવામાં આવ્યું છે. શું કહેશો તમે? એ પ્રમાણેના આક્ષેપો છે કેટલા સાચા છે? બધા ખોટા છે. શા માટે ખોટા? શા માટે એવું કંઈક મારા નમસ્કાર. બે વિડીયો જોયા, જેમાં એક વિડીયોમાં કીર્તિને કારાવાસ થયો છે તો બીજા વિડીયોમાં નૈના બારૈયાની નાસભાગ તમે જોઈ રહ્યા છો. એવી તો શું ફરિયાદ નોંધાવી છે રાજુ ભમ્મર નામના વ્યક્તિએ, જેના કારણે આ બંને મહિલાઓ જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ રહે છે તેમની સામે હવે પોલીસ પણ પડી છે. વિસ્તારપૂર્વક વાત કરીએ તો ઘણા સમયથી એમ તો જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ એક વ્યક્તિનું નામ લઈને તેને બોલાવી રહી હતી અને તેને ડિફેમ કરી રહી હતી. તેના પારિવારિક સંબંધો પર પણ લાંછન લગાવી રહી હતી અને તેના જ કારણે આ વ્યક્તિ રાજુ, જેમનું નામ હતું રાજુ ભમ્મર, જેમના પત્ની જે છે તે સરપંચ છે બોરડા ગામના, અને ત્યાં તેમણે જે છે તે પૂણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી, અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી. એક તો તેમને બદનામ કરવાની, તેમની પાસેથી પૈસા આંચકી લેવાની એટલે કે એક્સટોર્શનની, અને ફરિયાદમાં લખાવ્યા મુજબ 1.5 વર્ષની અંદર આ લોકોએ 3 કરોડ જેટલી રકમ આ વ્યક્તિ રાજુ ભમ્મર પાસેથી પડાવી લીધી હતી. પણ હવે સવાલ એ થાય કે રાજુ ભમ્મર આવી રીતે આપી દે 3 કરોડ, કોઈ સામાન્ય રીતે આવી વ્યક્તિ કરે નહીં કે 3 કરોડ રૂપિયા કોઈ માંગે અને આપી દે. તો આખો મામલો તમને વિસ્તારપૂર્વક સમજાવું તો થયું હતું એવું કે રાજુ ભમ્મર અને નૈના બારૈયા, જે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ છે, આ બંને લિવિનમાં રહેતા હતા. બંને વચ્ચે કરાર પૂરો થાય છે અને તે દરમિયાન આ રાજુ ભમ્મર જે છે તે પોતાના પરિવાર પાસે પાછું જવા માગે છે અને ત્યારે નૈના બારૈયા અને કીર્તિ પટેલ જે છે તેમને હવે સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું ચાલુ કરે છે, તેના પર વિડીયો બનાવે છે. અને કીર્તિ પટેલનો એક ફોન કોલ પણ વાયરલ થયો હતો, જેમાં તે ધમકાવે છે અને તેને બદનામ કરવાની વાત કરે છે. તેના પરિવાર પર પણ ગંભીર આક્ષેપો લગાડે છે. અને આ વાયરલ કોલ બાદ રાજુ ભમ્મર જે છે તે અડી જાય છે, લડી લેવાના મૂડમાં આવે છે અને ત્યારબાદ તેણે આ જે પૂણા પોલીસ સ્ટેશન છે સુરતનું, ત્યાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવીને થોડા સમય પછી તમે જોયું હશે તો કીર્તિ પટેલે પૂણા પોલીસ સ્ટેશનની બહારથી જ એક રીલ પણ બનાવી હતી. ને ત્યારે એવું થતું હતું કે શું પોલીસ આનું કંઈ કામ કેમ, એટલે તેની સામે કોઈ પગલાં કેમ નથી ભરતી. પરંતુ તેના થોડા સમય બાદ કીર્તિ પટેલ જે છે તે જુનાગઢ અને ત્યારબાદ પોતાના પિતાના ઘરે સુરેન્દ્રનગરમાં ગઈ હતી અને ત્યાંથી પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં આવવા માટે કહ્યું, બંનેને કહ્યું, નૈના બારૈયા અને કીર્તિ પટેલને, પણ તેઓ આવ્યા નહીં. અને ત્યારબાદ પોલીસે પોતાના અંદાજમાં ગઈ અને બંનેની ધરપકડ કરવાની કોશિશ કરી, જેમાં કીર્તિ પટેલ તો પકડાઈ ગઈ, પરંતુ સસ્પેન્ડેડ પોલીસ અધિકારી એવા નૈના બારૈયા જાણી ગયા હતા કે પોલીસ આવે છે અને ત્યારબાદ તેઓ દોડાદોડી ચાલુ કરે છે. અને તેનો એક વિડીયો વાયરલ થાય છે, જેમાં સંભવિત રીતે નૈના બારૈયા છે જે પોતાના બિલ્ડિંગમાંથી જે છે તે દોડી રહી છે, પોલીસ પાસેથી દૂર જઈ રહી છે અને પછી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અત્યારે પોલીસ તેમની શોધખોળ કરી રહ્યું છે. ત્યારે હવે આગળ શું કાર્યવાહી કરવાના છે પોલીસ, તે આપણે सूरत डीसीपी पासेથી જ જાણીએ. अभी आगे हम कोर्ट में रिमांड के लिए प्रोड्यूस करेंगे और फिर आगे हम जो दूसरी को एक्यूज्ड है उसको भी अरेस्ट करने का प्रयास चालू है. सर अगले गुने में जामीन पे है तो किस तरह से जामीन कैंसिल करने की हाँ, वो ऑलरेडी हमने कोर्ट में ऑलरेडी इसका रिपोर्ट किया हुआ है बेल कैंसिलेशन का. बेल के जब भी किसी को बेल मिलता है तो उसको बेल के साथ उसके बेल की कंडीशंस होती हैं. जब भी वो कंडीशंस वायलेट की जाती हैं, उसको तोड़ा जाता है, तो पुलिस के द्वारा बेल कैंसिलेशन का रिपोर्ट किया जाता है ऑनरेबल कोर्ट को, और फिर कोर्ट अगर उसको ग्राह्य रखती है तो फिर उसमें बेल कैंसिलेशन होता है. तो हमने ऑलरेडी रिपोर्ट किया हुआ है और उसके हम फॉलोअप करेंगे. તો આ છે સમગ્ર મામલો, જેમાં કીર્તિ પટેલ અને નૈના બારૈયાએ 1.5 વર્ષની અંદર 3 કરોડ રૂપિયા જે છે તે કટકે પડાવી લીધા અને 12 લાખ રૂપિયા જેટલા જે છે તે માંગણી પણ કરી હતી. ઉપરાંત કીર્તિ પટેલની સામે વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ જે છે તે દાખલ થયો છે. તે જે ઘરમાં તેણે જે ઘર ભાડે લીધું હતું 2019માં, ત્યારથી તે ભાડું નહોતી આપતી અને પછી એ જે ઘરનો માલિક હતો તેમને એવું કહી દીધું કે પૈસા લેવા આવશો તો જાનથી મારી નાખીશ. અને આ ગુનો જે છે તે પણ અત્યારે 2026માં પોલીસે દાખલ કરી લીધું છે. ટૂંકમાં કીર્તિ પટેલના જે પાપના ઘડા હતા તે ભરાઈ રહ્યા છે કે કેમ, કે પછી ફરી પાછી જે જુનાગઢમાં થયું હતું તે જ કોઈકની કૃપા દ્રષ્ટિ તેમના પર આવશે અને તે ફરી પાછી તેને જામીન મળશે કે કેમ. કારણ કે વારંવાર જ્યારે જામીન મળી રહી છે ત્યારે કોર્ટ પાસેથી, પોલીસ પાસેથી તમે સાંભળ્યું તેમ કે તેમણે કહી દીધું છે કે અમને વારંવાર જામીન આપીએ છીએ અને વારંવાર તેઓ શરતોનો ભંગ કરે છે. તો હવે જોવાનું રહ્યું
કીર્તિ પટેલ કેટલો સમય કારાવાસમાં રહે છે નહીં ના બારૈયા ક્યારે પકડાય છે અને રાજુ ભમ્મર જેની સામે તેઓ લડી હતી તે પછતાશે કે કેમ તે જોવાનું રહ્યું. આખા મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો અને જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.